બપોરના સમયે વરસાદ વરસ્યો છે। અમીરગઢ ઇકબાલગઢ પંથકમાં વરસાદ વરસ્યો। પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ। વરસાદ પડતા ખેડૂતોએ રાહત અનુભવી છે। જે બફારો હતો, ઉકળાટ હતો, તેનાથી રાહત મળી છે। અને હવે જ્યારે હવામાન વિભાગે આગાહી કરી છે, બનાસકાંઠામાં આગાહી મુજબ વરસાદ વરસી રહ્યો છે। સંવાદદાતા અશોક અમારી સાથે જોડાયેલા છે। અશોક, જે પ્રમાણે બનાસકાંઠામાં વરસાદ વરસી રહ્યો છે, કેવો માહોલ છે? જી કિન્નરી, વાત કરવામાં આવે બનાસકાંઠાની તો સમગ્ર ગુજરાતમાં વરસાદે મેઘા મૂકેલી હતી। માત્ર બનાસકાંઠા જિલ્લામાં જ વરસાદ નહોતો, પરંતુ આ 2 દિવસથી અમીરગઢ પંથકમાં વરસાદ હતો। એમાં પણ આ બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતો ઇકબાલગઢ સહિત સમગ્ર અમીરગઢ તાલુકામાં વરસાદે મન મૂકી અને વરસ્યો હતો। જેમાં 15 મિનિટના જ વરસાદે સમગ્ર ઇકબાલગઢમાં પાણી કરી નાખેલું હતું। ખાસ વાત કરવામાં આવે ઇકબાલગઢ હાઈવેથી ઇકબાલગઢ બજારનો જે મુખ્ય માર્ગ કહેવામાં આવે છે, તે મુખ્ય માર્ગ ઉપર પણ પાણીના લીધે ઘૂંટણસમાં પાણી ભરાયેલા હતા। જેમાં આવતા જતા નાના તેમજ મોટા વાહનોને અવર જવરમાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડેલો હતો। વરસાદ આવતા જ એક બાજુ ખેડૂતોની જે ચિંતા હતી કે બનાસકાંઠામાં વરસાદ નહીં, પરંતુ 2 દિવસ અને એમાં પણ ખાસ આજે 15 મિનિટમાં જે વરસાદ ખાબક્યો તેના લીધે ખેડૂતોને પણ એક આશાનું કિરણ જોવા મળેલું હતું। અને વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો પણ ખુશ નજરે પડેલા હતા। જી ધન્યવાદ અશોક આ માહિતી માટે।